ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર કોસ્ટગાર્ડના જવાનો દ્વારા સમુદ્રમાં બોટ પર યોગ દર્શન કરાયા। ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગને વિશ્વ સ્વીકૃતિ અને 21મી જૂને વિશ્વ યોગ દિન હોય સમગ્ર દેશ યોગમય બન્યું છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં યોગ દિને ગુજરાતનો પ્રખ્યાત 1600 કિલોમીટરના અરબી સમુદ્રના વેરાવળના દરિયા કિનારે કોસ્ટગાર્ડના જવાનો દ્વારા દરિયાઈ બોટ પર યોગ નિદર્શન કરવામાં આવેલ હતા, જેમાં સાગરખેડૂઓ દ્વારા પોતાની કિંમતી બોટો પર દરિયામાં યોગ કરવામાં આવેલ હતા, જેમાં કોસ્ટગાર્ડના ડેપ્યુટી કમાન્ડર યોગેન્દ્ર રાણાના માર્ગદર્શન હેઠળ 200 થી વધુ દરિયાઈ સીમાનું રક્ષણ કરતા કોસ્ટગાર્ડના જવાનો તેમજ વેરાવળ સિટી પીઆઈ તથા સ્ટાફ મરીન પોલીસ, ટ્રાફિક પોલીસ, રમતગમત અધિકારી, બોટ એસોસિએશન સહિતના વિશ્વ યોગ દિનની શાનદાર ઉજવણી માંગ ઉત્સાહભેર સામેલ થયા હતા। જિલ્લામાં યોગ દિનની ઉજવણી ખરા અર્થે કોસ્ટગાર્ડ દ્વારા આકર્ષણનું કેન્દ્ર બની હતી। ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર ડોક્ટર અજયકુમાર દ્વારા તાલીમબદ્ધ નિષ્ણાંત દ્વારા યોગની તાલીમ બાદ આજે જિલ્લા કક્ષાનો યોગ દિન વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પરિસરમાં યોજવામાં આવેલ હતો, જેમાં રાજ્યના પ્રભારી મંત્રી ગોવિંદભાઈ પટેલ, સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના આગેવાનો સહિતના હજારોની સંખ્યામાં લોકો ઉત્સાહભેર યોગમય બન્યા હતા। अहवाल गीर सोमनाथ की मितेश परमार। योगेंद्र सिंह, एग्जीक्यूटिव अफसर कोस्ट गार्ड स्टेशन वेरावल। इस बार हर जिले को एक यूनिक काम करने का लक्ष्य दिया गया था, तो हमें भी कलेक्टर साहब ने बोला कि हम क्या यूनिक कर सकते हैं। तो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की मदद से हमने हमारे पास समुद्र है, तो हमें एक समुद्र में यूनिक काम करने का सोचा। तो हमने फिशरमैन एसोसिएशन को अप्रोच किया और उनकी सहायता मांगी कि हम क्या नया कर सकते हैं। उसके लिए हमने सोचा कि इस बार समुद्र में योगा किया जाए और सारी बोट्स को यहाँ पर फिशरमैन की बोट्स को लगाकर और साथ इन सब के साथ साथ हमने बोट्स में भी योगा किया, जो एक तरह से आई थिंक गुजरात की तरफ से एक यूनिक कार्यक्रम था। वो हमने अच्छा करने का प्रयास किया। रक्षा मंत्रालय के भी हमें निर्देश थे कि कुछ हमें डिस्ट्रिक्ट लेवल पे ये आयोजित किया जाए। उसके तहत ये हमने कार्यक्रम को अच्छा करने का और बेहतर बनाने का प्रयास किया। सब बात की जाए तो वर्तमान समय में